જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। बोलो श्री विष्णु भगवान जय। अतः श्री पुरुषोत्तम मास महात्म्य कथा अध्याय 30 पतिव्रता स्त्रीना धर्मो। આગળના વિડીયોમાં આપણે મધ્યાહન પછીના નિયમો સાંભળ્યા। હવે આપણે આ વિડીયોમાં એક અધ્યાય અને તેના પછી એક વાર્તા સાંભળીશું। પતિવ્રતા સ્ત્રીના ધર્મો। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, હવે નારદજીના પૂછવાથી ભગવાન નારાયણ પતિવ્રતા સ્ત્રીના જે લક્ષણો જણાવે છે તે હું તમારી સમક્ષ રજૂ કરું છું। પતિ કુરૂપ હોય, રોગી હોય, ક્રોધી હોય, શરાબી હોય, જુગારી હોય, વૃદ્ધ હોય, મૂંગો હોય, આંધળો હોય, બહેરો હોય, દરિદ્ર હોય, લોભી હોય યા પરસ્ત્રી ગમની હોય તો પણ સાધ્વી સ્ત્રીએ તેને દેવતુલ્ય ગણીને પૂજવો। પતિથી વિરુદ્ધ વર્તન કદાપી રાખવું નહીં। અહંકાર, કામ તથા ક્રોધનો ત્યાગ કરી હંમેશા પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માની તેને સંતોષ આપવો। પર પુરુષના પૈસા, રૂપ, વૈભવ, સત્તા યા કીર્તિથી અંજાય જે સ્ત્રી પોતાના પતિને બેવફા નીવડે છે, મન, વચન, કર્મ અને કાયા વડે પતિનું સેવન કરવાને બદલે પર પુરુષનું સેવન કરે છે, તે નરકયોનીમાં પડીને મહાકષ્ટ ભોગવે છે। પર પુરુષ સામે જે જોઈને હસતી નથી, તે લોભાતી નથી, તે ઠાઠ માઠને પ્રલોભનમાં અંજાતી નથી, તે સતી સ્ત્રી લોકમાં ભૂષણ ગણાય છે। તેને શાસ્ત્રમાં મહાસતી કહેલી છે। પતિને અણગમતું આચરણ સતી સ્ત્રી કદાપી કરતી નથી। પતિના જમ્યા પહેલા જમે નહીં। પતિ દુઃખી હોય તો પોતે પણ દુઃખી રહે। પતિ પરદેશ ગયો હોય ને તો પોતે પણ વિયોગી હોય તો સારા વસ્ત્ર આભૂષણો સજીને હરે ફરે નહીં। પતિના સૂતા પહેલા સૂવે નહીં, તેના ઉઠતા પહેલા ઉઠે અને તેના મરણ પછી સાધ્વી ધર્મ પાડી ત્યાગી બની અવશેષ આયુષ્ય દેહનું કલ્યાણ કરવા પ્રભુ ભક્તિમાં વિતાવે, તેની ગણના સતીમાં થાય છે। સતી સ્ત્રી પતિ ઉપરાંત સાસુ સસરાને પણ માતા પિતાની સમાન ગણી તેની સેવા કરે છે, સગા વહાલા તથા વડીલોની આમાન્ય જાળવે છે, તેમને વિવેક, નમ્રતા અને વાણીથી જીતી લે છે। અતિથિ અભ્યાગતને આસન આપી યથાશક્તિથી તેનું સન્માન કરે છે, સ્વહસ્તે રાંધી સ્વામીને રોજ જમાડે છે। પતિની નિંદા થતી હોય ત્યાંથી દૂર ચાલી જાય છે। આડોશી પાડોશી સાથે અથવા ઘરમાં સંબંધી સાથે કદી ક્લેશ કંકાસ કરતી નથી। ઘર, આંગણું, રાચ રજીલું વગેરે સાફ અને સ્વચ્છ રાખે છે। બાળકોને મારફાડ કે ગાળ ભેડથી ન રંજાણી તેમનામાં સારા સંસ્કાર સિંચે છે। તે સતી સાધ્વી આલોક તેમજ પરલોકમાં પૂજાય છે। સ્વામીની આવક પ્રમાણે ખર્ચ કરવું જે જાણે છે, કરકસર કરવા છતાં કંજુસાઈની કાળાશ જે કપાળે લાગવા દેતી નથી, વાપરવા અપાયેલા ધનમાંથી કંઈક બચાવે છે, છતાં પણ સજ્જન પતિથી છાનું છપનું રાખતી નથી। પતિની આજ્ઞા કે સંમતિ વિના પોતાના પિયરિયાને કંઈ આપતી નથી, તેને સતી સ્ત્રી કહેવાય છે। સતી સ્ત્રી પતિને જે પસંદ તે પોતાને પસંદ અને પતિને નાપસંદ તે પોતાને પણ નાપસંદ સમજે છે। ત્રેતા યુગથી આરંભી સ્ત્રીઓને માસિક આવે છે ત્યારે 3 દિવસ સુધી અપૃશ્ય વ્રતનું અખંડ પાલન કરી ચોથે દિવસે શુદ્ધ થઈ ઘરકામ કરવાનો નિયમ સતી સ્ત્રી સર્વાંગે પાડે છે। કારણ કે ધર્મશાસ્ત્ર કહે છે કે રજસ્વલા થયેલ એ સ્ત્રી પહેલે દિવસે ચાંડાલીની તથા બીજે દિવસે બ્રહ્મહત્યા કરનારી, ત્રીજે દિવસે ધોબણ તથા ચોથે દિવસે શુદ્ર ગણાય છે। રજસ્વલાએ એ દિવસોમાં સ્નાન, ગાન, રુદન, હાસ્ય, વાહન પર બેસવું, આંખમાં કાજળ આંજવું, સોગટાબાજી કે પાના ખેલવા, શરીરે ચંદનનું મર્દન, દિવસે શયન, મૈથુન, દેવપૂજન, સ્પર્શ વગેરેનો સર્વથા ત્યાગ કરવો। ગર્ભવતી થાય ત્યારે સ્ત્રીએ હંમેશા આનંદિત રહેવું, ધર્મ ઉપર પ્રેમ રાખવો, પવિત્ર રહેવું, સારા વસ્ત્રાભૂષણ નહીં પહેરવા, ખરાબ સ્ત્રીઓની દોસ્તી રાખવી નહીં, ભયંકર વસ્તુ જોવી કે સાંભળવી નહીં, એકદમ ગરમ કે ન પચે એવો ભારે ખોરાક ખાવો નહીં, કોઈના પણ બાળકને તરછોડવું કે રડાવવું નહીં, દુશ્મનનું પણ સારું થાવ એવું ઈચ્છવું, હંમેશા પતિના મુખ કમળનું દર્શન કરવું,
તેમના સારા ગુણોનો જ વિચાર કર્યા કરવો, સુંદર ને નિરોગી બાળકોના ચિત્રો જોવા, સારા સદબોધ લેવા લાયક પુસ્તકો વાંચવા. કદાચિત પતિથી કોઈ વાતે દુઃખ કે અસંતોષ હોય તો પણ તે મનમાં સમજવો, પરંતુ બીજાના મોઢે કહેવો નહીં. પતિની આજ્ઞા વિના ઘર બહાર ભટકવું નહીં. હંમેશા મોઢું હસતું રાખવું. પતિની પાસે મોઢું ચડાવીને કદી જવું નહીં. એમની સામે બોલવું નહીં. એની સાથે ઘરેણા કપડા માટે કજ્યો કે દુરાગ્રહ કરવો નહીં. પતિની અનુમતિ વિના વ્રત, ઉપવાસ કે નિયમ કરવા નહીં, અને જો એ કરે તો ફોગટ જાય છે. પતિની સામે ક્રોધ કરનાર, તેને સંતાપનાર અને તેનું કહ્યું ન માનનાર પુત્રીનો જન્મ પામીને હળધૂત થાય છે. પતિથી છાનામાના મીઠાઈ મેવા ઉડાડનાર ઘોડી થાય છે. સ્ત્રીઓને માટે પતિ દેવ છે, ગુરુતીર્થ છે, એ વ્રત છે અને સાક્ષાત પરમેશ્વર છે. માટે સતીએ બધું છોડી પતિની જ પૂજા કરવી. સતીને જોઈને સાક્ષાત યમદૂતો પણ કાંપે છે. સતી સાવિત્રીના સતીત્વના તેજ પાસે યમરાજ પણ લાચાર બન્યા હતા અને તેના પતિ સત્યવાનની જીવન દોરી પાછી સાંધી આપવી પડી હતી. સીતાના સતીત્વે રાવણ મહાત થયો. સતી દ્રૌપદીના સતીત્વે કૌરવો કુરુક્ષેત્રમાં રોડાયા. સતી દમયંતીના સતીત્વે વિકારને વશ કરનાર પારધીના પ્રાણ લીધા. સતી સુકન્યાએ પોતાના પતિનું વૃદ્ધપણું પલટાવી યુવાની મેળવી. સતી અંસુયાએ સતીત્વના પ્રતાપે બ્રહ્મા, વિષ્ણુ અને શિવને બાળક બનાવી દીધા. સતી નર્મદાએ પોતાના સ્વામીને બચાવવા સૂર્ય ભગવાનને આકાશમાં ઉગતા અટકાવી દીધા. આમ સતીઓની મહત્તા પુરાણો તેમજ ઇતિહાસને પાને પ્રસિદ્ધ છે. આવા સતી ધર્મનું પાલન કરનાર સ્ત્રી પોતાની જાતને, સ્વામીને તથા કુળને પણ તારે છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણેના પુરુષોત્તમ મહાત્મયનો પતિવ્રતા સ્ત્રીના ધર્મો નામનો 30મો અધ્યાય સંપૂર્ણ. હવે આગળ આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું. કાંઠા ગોરની કથા. એક ડોશીને 2 દીકરાઓ છે. બંને અલગ રહે છે. ડોશી નાના દીકરા સાથે રહે છે. ત્યાં પુરુષોત્તમ માસ આવ્યો. આથી સાસુ અને નાની વહુ રોજ નદીએ નાહવા જાય છે. વ્રત વિધિ નિયમનું પાલન કરે છે, પુણ્યદાન કરે છે, પણ મોટી વહુ તો કદી નદીએ દેખાય જ નહીં. એક દિવસ નદીએ જતી વખતે નાની વહુએ મોટી વહુને ઘેર જઈને કહ્યું કે આજે તો હું તમને પુણ્ય માર્ગે ખેંચી જવા આવી છું. આ દબાણ સાંભળી મોટી વહુ તો છેડાઈ પડી. જાણી જાણી ભક્તિવાળી મોટી, મને ખબર પડે છે કે અધિક માસના વ્રત કરનારા વેવલા કેવા ધંધા કરે છે. હું ઘરના કામ પડતા મૂકીને તારી વાદે નદીએ નાહવા આવું તો ઘોડિયું માંડી કકડાટ કરવા, વલોણા પાડે હડતાલ, કીકાનો બાપ આવી જાય મારજૂડ ઉપર અને મારું ઘર વિંખાઈ જાય. તું જાને તારી સાસુની જોડે અમારી નિંદામાં પરોવાઈ જા. અને મોટી વહુએ નાની વહુને આમ કહીને હાંકી કાઢી. એક દિવસે ઓચિંતો રોગ ફાટી નીકળ્યો અને નવાઈની વાત તો એ થઈ ગઈ કે મોટી વહુનો વર તાવનો ભોગ થઈ એની દુકાનમાં પટકાઈ પડ્યો છે. છોકરો શાળામાં જ અધમુવો થઈને પડી રહ્યો છે. છોકરી એના સાસરવાસમાં પટકાઈ પડી છે. ઘોડિયામાં બાળક તાવમાં પટકાઈ પડી રહ્યું છે. ઢોર અને ગોવાળનો પતો નથી. પોતાને પણ સારું રહેતું નથી. નાની વહુએ શાપ આપ્યો. મોટી વહુએ કાંઠાગોરનું અપમાન કરવાથી કુદરતનો કોપ ઉતર્યો. શું થયું હશે? અધિક માસમાં વ્રત કરનારાઓને મોટી વહુએ વેવલા કે નિંદા કરનારા કહેલા. તેનું જ આ ફળ નહીં હોય ને? આવી શંકાઓ પણ આખા ગામમાં ફેલાઈ ગઈ. બિચારી મોટી વહુ કરે શું? વૈદ્યને બોલાવવા જાય, દીકરીની ખબર કાઢવા સાસરે જાય, ગાય ભેંસોને શોધવા જાય, દીકરાની સારવાર કરે, પતિની સારવાર કરે, નાનકડા કીકાની સંભાળ લે, રાંધે કે શું કરે? નાની વહુ અને સાસુ બંને જણા મોટી વહુના દુઃખમાં ભાગ લેવા એના ઘરમાં દોડી આવ્યા. તેઓ મોટી વહુને તેને અણધારી આફતનું કારણ પૂછવા લાગ્યા. મોટી વહુએ ગાય થઈ જઈ સાસુના પગમાં માથું પડતું મૂકીને રડતા રડતા કહ્યું, મને કંઈ સમજ પડતી નથી. આમ એકાએક શાથી થયું? હવે તમે જે કહેશો તેમ કરીશ બા. કહો મારે શું કરવું જોઈએ? સાસુએ મોટા વહુના 2 હાથ પકડીને તેને બેઠી કરીને કહ્યું કે વહુ બેટા, વૈદ્ય તને કંઈ કહ્યું છે? હા બા, મોટી વહુ બોલી. વૈદ્યરાજે મને ખાવાની સાફ ના પાડી છે, લાંઘણ કરવાની સલાહ આપી છે. માત્ર મને જ નહીં, તમારા દીકરાને અને એના દીકરાને પણ ખાવાનું આપવાની સાફ ના પાડી છે. સાસુ બોલી કે વહુ બેટા, જુવાન અને ઘરડાઓને તે ઉપવાસ કરતા ન જોયા? નદીએ જતા ન જોયા?
મોટી વહુ શર્મિંદી થઈને કહેવા લાગી કે બા, હવે હું બધું સમજી ગઈ છું. મારે ઉપવાસ કરવા ન હતા, તે હવે ફરજિયાત કુદરતે કરાવ્યા. મને વિધિ સામગ્રી વગેરે કહેવા કૃપા કરો. સાસુએ વિધિ સામગ્રી કહેતા કહ્યું કે મોટી વહુ, તમે નાની વહુની સાથે એક થાળ લઈ નદી આવવાનું રાખો. મોટી વહુએ ગળગળા કંઠે પૂછ્યું કે બા, સામગ્રીમાં મારે શું શું લઈ જવું જોઈએ? સાસુએ સામગ્રીઓના નામ કહ્યા. દૂધ સાથે દૂધનો લોટો, દીવો, ધૂપ, અબીલ ગુલાલ થાળમાં રાખવા. ખંભે ચૂંદડી રાખજો. નારિયેળ અને સોપારી થાળમાં રાખજો. બીજા દિવસે સવારમાં પડોસણની સાથે મોટી વહુએ સાસુના કહ્યા પ્રમાણે સામગ્રી એકઠી કરી નદી કાંઠે ભાવિક મંડળીના રૂપમાં ઉપડવા તૈયાર થઈ. સાસુ અને નાની વહુને આગ્રહ કરી તેને પણ સાથે લીધા. તેઓ બધા વાજતે ગાજતે કાંઠે ઉપડ્યા. મોટી વહુએ નદીએ પહોંચતા વેત સાસુને પૂછ્યું કે હે બા, મારે શું કરવું તે કહેશો? સાસુએ મોટી વહુને શું બોલવું તે કહી અંતઃકરણમાં સર્વપ્રથમ શ્રદ્ધા પ્રગટાવવા જણાવ્યું. મોટી વહુએ પોતાના અંતઃકરણમાં શ્રદ્ધાદીપ પ્રગટાવી નદી માતા સામે જોઈને કાલાવાલા કરવા માંડ્યા કે હે મા ભગવતી, મારા મનમાં કે અંતરમાં જ્યાં શ્રદ્ધા વગરના સ્થાન હોય ત્યાં દીપક પ્રગટ કરો. પછી ભગવાન પુરુષોત્તમ પાસે ભિક્ષા માંગવા લાગી કે મને ક્ષમા આપો. હે પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, લોકહિત માટેના તમારા વ્રત, ઉપવાસ કે આદિનો મેં જે અનાદર કર્યો છે તે માટે મને ક્ષમા કરો, મારા ઉપર દયા કરો. અને મોટી વહુએ વિધિ પ્રમાણે ગોરમાનું પૂજન કરી તેને ચૂંદડી અર્પણ કરી. ભિખારણ પેટે ખોડો પાથરીને પોતાના કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા લાગી. આ પ્રમાણે મોટી વહુના હૃદયમાં શ્રદ્ધાદીપ પ્રગટ્યો. તેણે સમગ્ર પુરુષોત્તમ માસ વ્રત, પૂજન, નિયમ આદિનું પાલન કર્યું. ઉપવાસ કર્યા. પુરુષોત્તમ માસની પુણ્ય કથાઓનું સાચા મનથી શ્રવણ કર્યું. ઘરમાં ફરી વળેલો રોગ નાસી ગયો. ગોવાળ સાથે ઢોર પાછા આવ્યા. બંધ પડેલા વલોણા પુનઃ ધમધમનો અવાજ કરતા થઈ ગયા. જુદા રહેતા હતા તે સાસુ અને નાની વહુને મોટી વહુએ પોતાના ઘરમાં લાવી સંયુક્ત કુટુંબની પવિત્ર ભાવનાનું પણ પૂજન કર્યું. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મોટી વહુને, સાસુને, નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. વાર્તા વાંચનાર, લખનાર અને સાંભળનારને પણ ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.